હોળી અને ધૂળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને ધૂળેટીનો તહેવાર એ રંગોનો તહેવાર છે, જેમાં નાનાથી લઈને મોટેરા સૌ રંગબેરંગી રંગોમાં રંગાઈ જાય છે. ત્યારે હોળીના તહેવારને લઈ રંગીલા રાજકોટની માર્કેટમાં પિચકારી અને રંગોના સ્ટોલ લાગી ગયા છે. સદર બજારમાં સ્ટોલ ધરાવતા વેપારીએ જણાવ્યું હતું કે આ વર્ષે માર્કેટમાં નવી ઇલેક્ટ્રોનિક પિચકારી આવી છે અને બીજું કે માર્કેટમાં હર્બલ કલર પણ આવ્યા છે. આ કલરથી હોળી રમવાથી સ્કિનને કોઈ પણ પ્રકારનું ડેમેજ થતું નથી. આ વર્ષે બાળકો માટે ખાસ પંપવાળી પિચકારી, મશીન ગન, પ્રેશર ગન, ચિત્રોવાળી પિચકારી પણ આવી ગઈ છે. સાથે સાથે કાર્ટૂન કેરેક્ટર જેમ કે પબજી, ડાયનાસોર, ફિશ, એલિફન્ટ જેવી વિવિધ પિચકારીઓ બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ હોળી અને ધૂળેટીના તહેવારને લઈને લોકો હવે ઓર્ગેનિક રંગો તરફ વળ્યા છે. એવામાં રાજકોટના વેપારી દ્વારા ઓર્ગેનિક કલર તૈયાર કરવામાં આવે છે, જેની દેશના 10 જેટલા રાજ્યોમાં નિકાસ પણ કરવામાં આવે છે અને હાલમાં તેની માંગમાં ખૂબ વધારો થયો છે. ખાસ કરીને આ કલર કલકત્તા, ગોવા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં મોકલવામાં આવે છે. શ્રીનાથજીની હવેલી ખાતે 2 મહિના અગાઉ જ ઓર્ગેનિક કલર મોકલી આપવામાં આવે છે અને જેમ જેમ લોકોમાં જાગૃતિ આવતી જાય છે તેમ તેમ ઓર્ગેનિક કલરની માંગ પણ વધી રહી છે. આ કલર એવા છે જે નાક વડે શ્વાસમાં જાય અથવા સ્કિનને લાગે તો તેનાથી કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ઊભો નથી થતો. પિચકારીમાં બેટરીની ઇલેક્ટ્રિક આઇટમ ઘણી બધી સારી આવી છે. છોકરાઓ માટે ખાલી સ્વિચ દબાવો, ઓટોમેટિક ચાર્જિંગ કરો અને પાણી ઉડે. બાકી એજી લાઇટ છે, પછી ટેન્કુ છે, બાર્બી છે, મ્યુઝિકલ આઇટમો છે, લાઇટોવાળી આઇટમો છે, છોકરાનો હર્બલ કલર છે, સારા સારી વેરાયટીમાં કલરમાં છે, છોટા ભીમ અને ફ્રૂટ કલર છે. બધા ફ્રૂટની સુગંધ આવે. કલર કંપનીઓ બનાવેલા છે, મુર્ગા કંપનીઓએ. નવી સારી નવી ડિઝાઇનો છે. આ વખતે ભાવમાં અત્યારે કાંઈ નહીં, એટલો બધો 2-5% વધારો છે, એટલો બધો વધારો નથી. બાકી એસી લાઈક અત્યારે તો સારો દેખાય છે. આગળના દિવસો જોયો કેવો સારો જાય છે. હા, એટલે રજાના માહોલમાં છે અત્યારે. એવું લાગે છે અમને સારી ગ્રાહકી રહેશે. પછી આગળનું છોકરાઓનું કેમ ખબર પડે કે ભાઈ ફરવા વયા જાય છે, કે અમુક જણા હોળીને રમવા છે, કે અમુક પેરેન્ટ્સ રમવા દે ન દે. એટલા માટે એ એક્ઝામ તો સાઈડની વસ્તુ છે, પણ છોકરાઓ રમશે ખરી. મનુભાઈ અઢિયા રંગવાડા, ભાવેશભાઈ અઢિયા. અમારી આ પેઢી 75 વર્ષથી અમે આ કલરનો ઉદ્યોગ કરીએ છીએ. શરૂઆતમાં અમે સંઘજીરામાં કલર બનાવતા હતા, તે પછી ચીરોડી કલરમાં, તે પછી ડોલોમાઇટમાં બનાવવાનું ચાલુ કર્યું, તે પછી અત્યારે અમે ચોખાના લોટમાં તૈયાર કરી છીએ અને તપકીરમાં કલરનો ઉપયોગ કરીએ. એ રીતે કલરનો વધારેમાં વધારે માણસો એ કલર લે એના માટે અમે તપકીરનો પાવડરનો પણ ઉપયોગ કર્યો છે. આ વખતે અમે જે કલર એમાં નોન ટોક્સિસ કલર જે બનાવવામાં આવ્યા છે. ઘણીવાર પૂછે છે કે નોન ટોક્સિસનો મતલબ શું? નોન ટોક્સિસ એટલે શું કે એમાં રાસાયણિક દ્રવ્ય કે ઝેરી દ્રવ્ય કે ઝેરી કેમિકલ એમાં કોઈ પણ જાતનું ન આવે એ ટાઈપના અમે કલર બનાવવામાં આવ્યા છે, જે આંખમાં જાય, શ્વાસમાં જાય કે ખાઈ જાય. કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી. આ વખતે આ નવું પ્રોડક્શન અમે ચાલુ કર્યું છે. કલરમાં બીજા 5 કલરના શેડ અમે વધાર્યા છે. એમાં રેડિયમ ઓરેન્જ છે, રેડિયમ પિંક છે, રેડિયમ યલો છે, રેડિયમ રેડ બનાવ્યો છે. તેમજ એ ઉપરાંત અમે રેડિયમ સિલ્વર બનાવ્યો છે. એ ખાસ મહત્વના કલર છે કે જે તમે હાથમાં લ્યો એકદમ સ્મૂથનેસ ઉપર આવે. અને એ કલર જે બનાવ્યા છે અમે તપકીરમાંથી, કે એ કલર એટલા સરસ રીતે બન્યા છે કે ખાલી 4 આંગળી તમે લગાડો તો એ 4 આંગળીમાં તમારા કલર સીધે સીધા દેખાય આવે. એ ટાઈપના કલર બનાવ્યા છે. અને એની અંદર અલગ અલગ બેલ્જિયમના જે આવે છે એવા સરસ મજાના આવે એની અંદર પરફ્યુમ નાખવામાં આવ્યા છે. પરફ્યુમ શેડમાં જેમ ચોખાના લોટમાં જેમ કલર બનાવીએ છીએ એમાં પણ પરફ્યુમ નાખ્યા છે, તેવી જ રીતે આ તપકીરના કલરમાં પણ અલગ અલગ જાતના પરફ્યુમ નાખવામાં આવ્યા છે. એટલે આ વખતે વિશાળ પ્રમાણમાં ખૂબ જ સારી રીતે બધાનો પ્રતિસાદ મળી રહ્યો છે અને વેપારી ખૂબ જ ઉત્સાહપૂર્વક લેવા આવે છે.